કેમ છે કિશોરભાઈ? કેવું બીજું રીંગણનું શાક? કાંઈ ઘટે નહીં યાર, તો બે રોટલા સોળ નહીં કરે. હા? સારું હોય તો સોળવાનું જ. કુમારે બનાવ્યું. એમાં થોડા સૌંદા ઘટે. એવું છે ને આપણે. એમાં જરા કાંઈ ગામનો મકાન નહીં કરતો. ના ના સુપર એમ તો યાર તો બે રોટલા મેં સોળેલા છે. મજા આવી તો હોય વાંધો તો નહીં. નેચરલ ભાઈ. ચાલો દોસ્તો, આજે ભરેલા રીંગણની રેસીપી બતાવીએ. ફૂલ રેસીપી અમારા કુમાર બનાવે છે. ઘરે ઘરે અલગ અલગ રીંગણની સબ્જીનો ટેસ્ટ આવતો હોય છે. અમારા જે કુમાર છે એ કઈ રીતે બનાવે છે એની સાથે આપણે વાત કરીએ. સૌ પ્રથમ આપણે કુમાર તપેલું મૂકી દીધું, એની અંદર તેલ એડ કર્યું. મૂકીને તેલ એડ કર્યું આપણે. હા હા અને તેલ ગરમ થઈ જાય, ફૂલ આવી હા, જાય, હા. પછી એમાં રીંગણ નાખીને ફ્રાય કરવાના. રીંગણ નાખીને ફ્રાય કરવાના રહે. કેટલો ટાઈમ સુધી આને ફ્રાય કરવાના? લગભગ 20 મિનિટ સુધી એને ફ્રાય કરવાના. 20 મિનિટ સુધી ફ્રાય કરવાના. હા. બરાબર છે દોસ્તો, જોઈ શકો છો. રીંગણ છે ને એ લગભગ આપણે ઓળા જેવા થઈ જાય ને ત્યાં સુધી એને શેકવાના. ઓળા જેવા થાય ત્યાં આખું સુધી રીંગણ એને તમને સબ્જી બનીને તૈયાર થાય એટલે એ પણ જોવાનું છે. બરાબર કેવું ટેસ્ટી લાજવાબદાર બને છે દોસ્તો. બની જશે એટલે ખ્યાલ તમને આવી જશે. કુમાર, આ મસાલો જે પીસેલો છે આની અંદર હું એડ કર્યું છે તમે? આમાં લીલી તુવેર છે, હા. ભાવનગરી ગાંઠિયા છે, હા હા કાજુ બદામ છે, સિંગ છે, ખારી સિંગ છે, બરાબર વગેરે મસાલાઓ બધા છે અંદર એમાં. બરાબર. અને આ છે આદુ મરચીની પેસ્ટ છે. આદુ મરચીની પેસ્ટ. હા, મરચા છે. મરચીથી પેટમાં થોડીક તકલીફ થાય એટલે આપણે મરચાનો યુઝ કર્યો છે. બરાબર. મરચી સ્કીપ કરી છે. અમે હા, અંદર ફોટામાં લીધી છે પણ નાખી નથી. બરાબર છે, ખૂબ સરસ. જુઓ મિત્રો, આ અમારા જયશ્રીબેન, તમે બધા ઓળખો છો. આગળ આપણે વિડીયો બનાવ્યો તો ઘરેથી જે પ્રોડક્ટ બધી સેલ કરે છે. અને દેરાણી જેઠાણીને આજે ઇન્વિટેશન મળ્યું છે જમવાનું. જયશ્રીબેન, આજે તમારે આરામ છે. અમારા કુમાર બનાવે છે સરસ મજાનું લાજવાબદાર રીંગણનું સબ્જી. અમે બધા રાહ જોઈએ છીએ દોસ્તો. સાઈડ દેવું અને ઈલું મસ્તી કરે છે. ચાલો ઈલું, રીંગણનું સબ્જી ભાવે તને બેટા? કેવું ભાવે? દેવું ને ભાવે? ન ભાવે તો તને નથી આપવાનું હો દોસ્તો. કલર પકડ્યો છે લાલ ચટાકેદાર. ખાલી અંદર લાલ પાવડર મરચું એડ કર્યું છે ને કુમાર? હા, લાલ લાલ પાવડર નાખ્યું. બરાબર. ચાલો દોસ્તો, મસાલો અંદર એડ કરે છે. રીંગણને એકદમ આમ પીસીને કેવું થઈ ગયું? હા, ચૂંદી નાખવાના એમ ને? હા. એ ઓટોમેટિક જ આમાં તેલમાં પેલા થાય ને ફ્રાય થાય એટલે થઈ એટલે જાય. રીંગણ પેલા જ થઈ જાય. બરાબર. હવે મસાલો એડ કરશો આ આપણે. મસાલો એડ કરે છે. થોડું પાણી એડ કરવાનું રહેશે. જેથી સિંગ અને કાજુ ની હોય ને બેસીને ગાંઠિયા જાય. બરાબર છે. નીચે બેસી ન જાય એટલા માટે પાણી એડ કરવું હવે પડે. અને ટામેટાની ટમેટાની ગ્રેવી ગ્રેવી એડ કરશે. ખૂબ સરસ. વાહ. આ હું એડ કરો હવે છો? આમાં આપણે મોહનથાળ પણ નાખી શકીએ હા, અને હા. કલાકંદ બરફી પણ નાખી શકીએ. બરાબર આપણે છે. અત્યારે આમાં મોહનથાળ એડ કરીએ છીએ હા હા હા. જેથી એનો એકદમ સ્વાદ મસ્ત આવશે. મોહનથાળ અને કલાકંદ બરફી ન હોય તો ગોળ એડ કરી શકીએ ને? હા, દેશી બરાબર. ગોળ પણ એડ કરી શકીએ આપણે. બરાબર છે. ટેસ્ટ પછી લાજવાબ. ટેસ્ટ માટે આપણે કોઈ પણ વસ્તુ એડ કરી શકીએ. બરાબર છે. શું એડ કરો છો કુમાર? આમાં હવે આપણે દહીં નાખશું મસ્ત ટેસ્ટ માટે. હા, દહીં હા. હોય ને તો એકદમ સરસ ટેસ્ટ આવશે આમાં. બરાબર. દહીં એકદમ નોર્મલી જ લેવાનું કે હા, ખટાશ વાળું? નહીં નહીં, મીઠું મીઠું દહીં લેવાનું. પંજાબી દહીં લઈ તો ચાલે. હા, ચાલો. બરાબર. સાઈડ સરસ મજાનું કાંદાનું કટિંગ થાય છે દોસ્તો. કાંદા તો જોઈએ જો આપણે. હવે આ સ્વાદ માટે આપણે જે તીખું તમારે જેટલું ખાવું હોય એ પ્રમાણે આપણે આદુ મરચીની પેસ્ટ એડ હા. કરીશું આદુ મરચી- સ્વાદ અનુસાર. હા. અત્યારે આપણે માપે મીડિયમ રાખીએ છીએ. પછી આપણે બધું પેસ્ટ તીખું આ કરવું પછી છે. પ્લસ માઇનસ આપણે કરીશું. અને ખટાશ માટે આપણે એમાં લીંબુનો રસ નાખીએ આ છીએ. લીંબુનો રસ એડ કરીશું. લીંબુના ફૂલ નથી નાખતા, આપણે લીંબુનો રસ નાખીએ. લીંબુનો રસ સ્વાદ અનુસાર. ડુંગળી તો જોઈએ જો દોસ્તો, આપણે લીલી ડુંગળી સરસ મજાની કટ થાય છે જમવા સાથે જોશે. અને આ સાઈડ કાંદાની ગ્રેવી કરી છે. ખમણી નાખી છે કાંદાની ગ્રેવી સબ્જીમાં એડ કરવા માટે. શું એડ કરશું કુમાર? લીલું લસણ. લીલું લસણ એડ કરીશું દોસ્તો. જોઈ શકો છો તમે, સરસ મજાનું કટિંગ કરેલું છે, ઝીણું કટિંગ એકદમ. હવે કાંદાની ગ્રેવી. કાંદાની ગ્રેવી એડ કરીશું. જૈન લોકો માટે બનાવવાનું તો આ બંને વસ્તુ સ્કીપ કરવાની. બરાબર છે. જૈન લોકો માટે આપણે એડ કાંદા કરવાનું લસણ. નહીં આવે. હા, હા. એના માટે આપણે અલગ કાઢી લીધું છે. બરાબર ને? હા, ઓકે દોસ્તો, હવે શાક તૈયાર થઈ ગયું છે. પણ આ છેલ્લે શું એડ કરે છે કુમાર? આ શું આ છે? કોપરાનું ક્ષીણ છે. હા હા હા.
ખમણેલું આ કોપરું છે કોપરાનું સીન છે એડ કરે છે એટલે સ્વાદમાં લાજવાબ એકદમ સરસ મજાનું દોસ્તો જોઈ શકો છો. ખૂબ મહેનત કરી બનાવ્યું. તમે પણ આ રીતે બનાવી શકશો. એકવાર ચોક્કસ ટ્રાય કરજો. ફૂલ વિડીયોના માધ્યમથી આ રેસીપી બતાવું છું. રીંગણની સબ્જીની બધાની રેસીપી અલગ અલગ હોય છે દોસ્તો. ખૂબ સરસ. થેન્ક યુ વેરી મચ દોસ્તો. આ સબ્જી અત્યારે કમ્પ્લીટ થઈ ગયું છે. હું ટેસ્ટ કરું છું સ્વાદમાં કેવું છે. હા, ગરમ છે, બહુ ગરમ.